મહુધામાં અતિ સંવેદનશીલ પોલીસ મથક અન્યત્ર ખસેડાશે। મહુધા ડાકોર ચોકડી પાસે હંગામી પોલીસ મથક ઉભું કરાયું હતું અને મહુધામાં પોલીસ મથક ઉપર અગાઉ હુમલો પણ કરવામાં આવ્યો હતો। તો કઠલાલમાં પોલીસની હાજરીમાં હુમલો કરવામાં આવ્યો હતો। તો જિલ્લા પોલીસ વડાની મહુધા મુલાકાત બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। નવા પોલીસ મથક માટે જગ્યા ફાળવવામાં આવી છે અને હવે ત્યાં એ પોલીસ સ્ટેશન ત્યાં શિફ્ટ કરવામાં આવશે। તો આજ મુદ્દે સંવાદદાતા સંદીપ રાજપૂત ફોનલાઈન પર। સંદીપ, મહુધામાં અતિ સંવેદનશીલ પોલીસ મથક અન્યત્ર ખસેડાશે, કયા કારણો સંદીપ? ઘણા સમયથી અંકુર જે મહુધા તાલુકાનો જે પોલીસ મથક છે અને સરકારી દવાખાનું છે તેને અન્યત્ર જગ્યાએ ખસેડવા માટે લોકો દ્વારા અને ખાસ કરીને નેતાઓ દ્વારા પણ માંગણીઓ કરવામાં આવી હતી। કારણ કે શહેરની વચ્ચોવચ્ચ આવેલા એક જ કોમના વિસ્તારની વચ્ચોવચ્ચ આવેલું આ પોલીસ મથક અને સરકારી દવાખાનું જવા આવવા માટે ખૂબ જ માથાઓ દુખાનો સમાન હતું અને સાથે સાથે કહી શકાય કે સંવેદનશીલ વિસ્તારમાં આવેલું પોલીસ મથકને ખસેડવા માટે તજવીજ હાથ ધરવાની જે કાર્યવાહી છે તે ઉલ્લેખનીય છે કે કઠલાલમાં થયેલા જે ગણપતિ જે ઉત્સવ ચાલતો હતો આ દરમિયાન થયેલી જે મારામારી અને જે ટોળાએ પોલીસ મથક ઉપર જ હુમલો કરી જે ફરિયાદી છે તેને માર મારવાનો પ્રયાસ કર્યો હતો અને તેને લઈને તંદીલી જેવું વાતાવરણ બન્યું હતું। ત્યારથી જિલ્લા પોલીસ વડા રાજેશ ગડિયા દ્વારા આ પોલીસ મથક અન્યત્ર તાત્કાલિક ખસેડવાની કાર્યવાહી અંગે સૂચનો કરવામાં આવ્યા હતા, જેને લઈને જ કહી શકાય કે અત્યારે આ પોલીસ મથકનું નવું મકાન બનવાનું બાકી છે। આમ છતાં પણ મહુધા જે ચોકડી છે જે ડાકોર ચોકડી તરીકે જાણીતી છે, ટ્રાફિક ચોકી ત્યાં આવેલી છે, ત્યાં પડેલા જે સરકારી જે મકાન છે તેની અત્યારે આ આવાસની અંદર જ સમારકામ કરીને ત્યાં આગળ અત્યારે આ પોલીસ મથકને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। મહુધા પોલીસ મથક પીઆઈ પોલીસ મથક હોવાને સાથે સાથે આસપાસના જે વિસ્તારનું મધ્ય કેન્દ્ર બિંદુ ખેડા જિલ્લાનું અને મોટા ભાગનો હાઈવે અને જે અન્ય જે તજવીજો છે એટલે કે ગેરકાયદેસર અવરજવર છે તેને રોકવામાં મહત્વપૂર્ણ ફાળો ભજવી શકે છે। તેને લઈને તેને અત્યારે રોડ પર ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને લઈ લોકોમાં એક તરફ ખુશીનો માહોલ છે તો પોલીસ દ્વારા તાત્કાલિક નવું મકાન બનાવી અને ત્યાં ગાડિયા પોલીસ મથક કાયમી ધોરણે ખસેડવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।